नमो वरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावणं ऐसो पंच नमुकारो सौवपावपणासनो मंगलानं च सौवेशिं बडवं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે સિદ્ધચક્રજી ભગવંતની આરાધનાના મજાના પ્રવચનો। ચૈત્ર માસની શાશ્વતી ઓરીનું પર્વ, સિદ્ધચક્રજી ભગવંતની આરાધના સુંદર મજાના દિવસો, નવપજીની આરાધનાના દિવસોની અંદરમાં આપણે આરાધનામાં આગળ વધતા ગયા। એક એક દિવસ કરતા 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 આજે 8મા દિવસના પડાવે પહોંચી ગયેલા છીએ। અપૂર્વ આનંદ આવતો ગયો, આમિલ કરતા ગયા, તપસ્યા કરતા ગયા, જપ અને કૌશક કરતા ગયા અને એ રીતે કરતા કરતા આટલા દિવસો પરિપૂર્ણ કર્યા। કેટલી જગ્યાએ ઠેર ઠેર આમિલો થાય, નાના બાળકોના આમિલ, વયોવૃદ્ધ વ્યક્તિઓના આમિલ, મોટી ઉંમર વ્યક્તિઓના આમિલ, મોટી મોટી ઓરીઓવાળાઓના આમિલ, વિદેશની અંદરમાં રહીને પણ 99 ઓરી સુધી પહોંચી ગયેલી વ્યક્તિઓએ પણ સમાચાર મળતા ગયા। આ બધાની અનુમોદનાના ભાવ સાથે એક વરી પાછી આજે ચારિત્ર પદની આરાધના કરીશું। નવપદજીની આરાધનાની અંદરમાં આજે આપણે પહોંચ્યા છીએ ચારિત્ર પદની આરાધના 8મા નંબરની અંદરમાં। દેવ, ગુરુ અને ધર્મ તત્વ। દેવ તત્વ અરિહંત અને સિદ્ધ પરમાત્મા, ગુરુ તત્વ આચાર્ય અને ઉપાધ્યાય ભગવંત। હવે અત્યારે છેલ્લા દિવસો ચાલી રહેલા છે, 4 દિવસ છે ધર્મ તત્વના। આ ધર્મ તત્વના દિવસોની અંદરમાં દર્શન પદ, જ્ઞાન પદ અને આવ્યું છે ચારિત્ર પદ। આ ધર્મ તત્વ છે અને ધર્મ તત્વ ધર્મી તત્વ વગર ક્યારે રહી શકતું નથી। દૂધને રહેવું હોય તો તપેલીની જરૂરિયાત પડે। ઘણી વખત ઘણા સાવક સાવિકાઓને મનમાં સવાલ થાય કે ગુરુદેવ, નવપદની અંદરમાં અમારું સ્થાન ક્યાં? દેવ તત્વની અંદરમાં અરિહંત અને સિદ્ધ આવી ગયા, ગુરુ તત્વની અંદરમાં આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવંત આવી ગયા, તો પછી સાવક સાવિકાઓનો સમાવેશ કઈ જગ્યાની અંદરમાં? સાવક સાવિકાઓનો સમાવેશ છે આ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપપદની અંદરમાં। કેવી રીતે? કારણ કે કોઈ પણ સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, સમ્યક તપ કે સમ્યક જ્ઞાન આ ગુણ છે, આ ધર્મ તત્વ છે અને ગુણ ક્યારે ગુણી વગર રહી શકતું નથી। ધર્મ ક્યારે ધર્મી વગર રહી નથી શકતો। દૂધને રહેવું હોય તો તપેલીની જરૂરિયાત પડવાની, એટલે ગુણની સાથે ગુણીનો અભેદ રહેલો છે, ઇનબિલ્ટ રહેલું છે। એવી રીતે આ ધર્મ તત્વની વાતો જ્યારે કરીએ ત્યારે એની સાથે સાથે ધર્મની આરાધના કરનારા સાવક સાવિકાઓ અને જેટલા પણ ધર્મની આરાધના કરતા હોય, માનો દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપની આરાધના જે પણ કરતા હોય, અત્યારે દેશ વિદેશની અંદરમાં રહેલી વ્યક્તિઓ આમિલ તપની આરાધના કરે છે, તે બધાનો સમાવેશ આ નવપદજી ભગવંતની અંદરમાં છે। પાઠશાલાની અંદરમાં જઈને એક વ્યક્તિ ગાથા ગોખે છે, સમ્યક જ્ઞાનનો અભ્યાસ કરે છે, પ્રવચનોનું શ્રવણ કરે છે, સદપુસ્તકોનું વાંચન કરે છે, એ બધાનો સમાવેશ આ જ્ઞાન પદની અંદરમાં છે। એવી રીતે એક વ્યક્તિ પરમાત્માની અદ્ભુત ભક્તિ કરે છે, સમ્યક દર્શનની નિર્મલતાને ધારણ કરે છે, અરિહંત સિવાય કોઈ પણ દેવને નમસ્કાર નહીં કરવાનો આવો જેના મનની અંદરમાં દ્રઢ સંકલ્પ અને નિર્ણય રહેલો છે, એ વ્યક્તિનો સમાવેશ દર્શન પદની અંદરમાં છે। એવું સમ્યક દર્શનને ધારણ કરનારા જેટલા પણ વ્યક્તિઓ છે એ બધાનો સમાવેશ આ ધર્મ તત્વની અંદરમાં થઈ ગયો। એટલે શાવક શાવિકાઓનો પણ સમાવેશ આની અંદરમાં થાય, કારણ કે દરેક શાવક કોઈ તો આરાધના કરતા હશે, કોઈ દર્શન પદની, સવારના પરમાત્માની પૂજા કરવા જાય, સ્નાન પૂજા કરે, અષ્ટપદાની પૂજા કરે, પરમાત્માને ફૂલોથી સજાવે, પ્રભુનો પ્રથમ અભિષેક કરે, આ બધી જ દર્શન પદની આરાધના છે।
પરમાત્માની ભક્તિ તત્વની આરાધના છે. એટલે એવું કરનારા દરેક વ્યક્તિ શ્રાવક શ્રાવિકા એનો સમાવેશ દર્શન પદની અંદરમાં. હવે આજે પદ લેવું છે ચારિત્ર પદ. તો સંયમ જીવનનું સ્વીકાર કરનારા એ બધાનો પણ સમાવેશ થાય છે આ પદની અંદરમાં, અથવા તો જીવનની અંદરમાં નાની મોટી કોઈ પણ ચારિત્ર ધર્મની આરાધના. ચલો સર્વવીરતી જિંદગીભરની પ્રાપ્ત નથી થતી, રોજ એક સામાયિક કરીશ. ચલો સંયમ જીવન સંપૂર્ણતયા મારા હાથની અંદરમાં નથી આવતું, તો બાથરૂમની અંદરમાં સ્નાન કરવા જઈશ તો સાબુ વગર સ્નાન કરીશ. જિંદગી ભર માટે ખુલ્લા પગે ચલાતું નથી, તો દેરાસર અને ઉપાશ્રય જવા માટે ક્યારે પણ ચંપલનો ઉપયોગ નહીં કરું, ખુલ્લા પગે જઈશ. આ પણ એક નાનકડી ચારિત્ર પદની આરાધના છે. બહુ મોટું ચારિત્ર પદની આરાધના નથી થતી, કોઈ વાંધો નહીં, કોઈ મનમાં દુઃખ નહીં લગાડો, પરંતુ એક નાનું, બહુ નાના પાયે શરૂઆતની અંદરમાં આગળ તો થઈ શકે ને. ચલો સંયમ જીવન નથી લેવાતું, જિંદગી ભર માટે લોચ કરીને વાર કાઢવાનું નથી ભાવતું, તો વર્ષની અંદરમાં અથવા તો મારા માથાની અંદરમાં બહુ સહજ રૂપે વાર કપાવી દઈશ, પણ બીજી વિશિષ્ટ પ્રકારની હેરસ્ટાઇલ મારા જીવનની અંદરમાં નહીં કરું. આ પણ એક ચારિત્રનો નાનો પ્રકાર છે. જિંદગી ભર માટે ધન વગર રહેનારા મહાત્માનું જીવન મારી પાસે નથી આવતું, તો અમુક લિમિટથી ધન વધારે મારે રાખવું નહીં, અને આવી ગયું તો 7 ક્ષેત્રની અંદરમાં મારે એનો ઉપયોગ કરી લેવાનો. આ જીવિકા પૂરતી પ્રમાણમાં રાખવાની છે, કે ભિખારી, ગરીબ કે યાચક બનવાની કોઈ વાત નથી કરતા. આ એક નાના પાયે સંયમ જીવન, નાના પાયે ચારિત્ર જીવનની અંદરમાં પ્રવેશ કરવાની એક વાત રહેલી છે. જ્યાં સુધી મહેલમાં રહેવા માટે ન મળે ત્યાં સુધી વ્યક્તિ પોતાના નાનકડા ફ્લેટમાં તો રહે કે ન રહે, રોડ ઉપર નથી રહેતો. આ તો કેવું છે, બસ મારે સંયમ જીવન લેવું હતું, મારે ચારિત્ર જીવન સ્વીકારવું હતું, માતા પિતાએ ના પાડી, પરિવારે ના પાડી, પછી ફલાણું કારણ આવી ગયું, મારે સંયમ જીવન લેવાનું રહી ગયું, ચારિત્ર જીવનમાં મને પ્રવેશ ન મળ્યો. કાંઈ વાંધો નહીં, બની શકે છે. બધાને ચારિત્ર મળે એવું કોઈ જરૂરી પણ નથી, મળી પણ નથી શકતું. પણ મારે નાનકડું ચારિત્ર જીવન હવે મારે જીવનની અંદરમાં ભણવું છે, જીવનની અંદરમાં લાવવું છે. આ સંસાર સાગરને તરવાનું જહાજ એટલે ચારિત્ર પદ છે. અનાદિના ભવ રોગોનું ઔષધ એટલે આ ચારિત્ર પદ છે. અનાદિના સંસારને બંધ કરવા માટેનું તારું એટલે ચારિત્ર પદ છે. અનાદિના સંસારને સમાપ્ત કરવા માટેની પ્રક્રિયા એટલે આ ચારિત્ર જીવન છે. ચારિત્ર જીવનની ભાવના જેના મનની અંદરમાં થઈ, માની લેવાનું કે સૌભાગ્યનો સૂરજ એના હૃદયની અંદરમાં ઉગી નીકળ્યો છે. ચારિત્ર જીવન સ્વીકારવાની જેને મનની અંદરમાં એક પરિણામ જાગ્યો, બસ મારે સસને હી પ્યારા રે સંયમ કબહી મિલે, મારે ચારિત્ર જીવનની અંદરમાં જવું છે. આવો ભાવ જ્યારે પેદા થાય, એ ચારિત્ર જીવનનો મનોરથ રહેલો છે. સાધુ પદ અને ચારિત્ર પદ ક્યાં જુદું પડે? જેને સંયમ લઈ લીધું છે એનો પ્રવેશ થાય છે સાધુ પદની અંદરમાં, પણ જે ચારિત્ર લેવાની કોશિશ છે, પ્રક્રિયા છે, પરિણામની અંદરમાં આગળ વધે છે, એના માટેનો તીવ્ર તલસાડ ધારણ કરે છે, એના માટેના વિશિષ્ટ અભિગ્રહો ધારણ કરે છે, એના માટે સામાયિક કરવાની શરૂઆત કરે છે. સર્વવિરતિ પ્રાપ્ત કરવી છે, ચલો એક રોજ સામાયિક કરીશ. જિંદગી ભર માટે ઉપાસેમાં રહેવું છે, તો નથી રહેવા મળતું ત્યાં સુધી 5 તિથિ ઔષધ લઈ અને સંયમ જીવનની અંદરમાં રહીશ, ચારિત્ર જીવનની નાનકડી પ્રેક્ટિસ કરીશ. આ કહેવાય છે ચારિત્ર પદની આરાધના. ઇન પ્રોસેસ સાધુ પદની અંદરમાં કામ પૂરું થઈ ગયું છે, સાધુ જીવનમાં આવી ગયા છીએ, સંયમ જીવનના ધવલ વસ્ત્રોની અંદરમાં પ્રવેશ મળી ગયો છે. અને ચારિત્ર જીવન એટલે સાધુ બનવાની જે પ્રોસેસ, સાધુ બનવા માટેનું જીવનની અંદરમાં એક ચારિત્ર, જેને એમ કહી શકાય કે નિજ ગુણ સ્થિરતા ચરણ તે કહીએ. પદ્મ વિજયજી મહારાજાએ ચારિત્ર પદની વ્યાખ્યા કરતા કરતા મજાનો એક શબ્દ મૂક્યો છે કે ચારિત્ર કોને કહેવાય? નિજ ગુણ સ્થિરતા, પોતાના ગુણોની અંદરમાં જે સ્થિરતા પ્રાપ્ત કરવી, આને કહેવાય છે તે અંશનું ચારિત્ર. એક વ્યક્તિએ નાનકડો ગુણ જીવનની અંદરમાં કેળવ્યો કે મારે ક્ષમા રાખવી છે, ગમે એટલો કોઈ ક્રોધાવિષ્ટ થઈ જાય, મારે ક્ષમા ધારણ રાખવી છે. આવો મનની અંદરમાં એક ભાવ પેદા કર્યો, અને એ ભાવને લઈ અને પછી ક્રોધ કરવાના ગમે એટલા કારણો આવ્યા, જેન્યુન કારણો આવ્યા, છતાં પણ પોતાના ક્રોધને કાબૂની અંદરમાં રાખ્યો. તો કહેવાય છે કે નિજ ગુણ સ્થિરતા ચરણ, એને પોતાના ગુણની અંદરમાં સ્થિરતા પ્રાપ્ત કરી. જે ગુણ છે ભલે નાનો છે, પણ એ ગુણની અંદરમાં સ્થિરતા, બરોબર પગ જમાવી રાખવાના, ત્યાં આગળ બરોબર અડ્ડો જમાવી રાખવાનો. આને કહેવાય છે ચારિત્ર જીવન.
આજે આવા ચારિત્ર પદની આપણે આરાધના કરવી છે। ઓમ રીમ નમો ચારિત્રસ્ય આ પદની આપણે આરાધના કરીશું। ચારિત્ર સ્વીકારી લીધું છે એ સાધુ પદ, અને ચારિત્ર જીવન સ્વીકારવા માટેની જે પ્રોસેસ કરીએ છીએ, એક નાનકડું સામાયિક, રાત્રિ ભોજનનો ત્યાગ, કંદમૂળનો ત્યાગ, હોટલમાં જવાનું બંધ, ખુલ્લા પગે ચાલવાનું। હવે સંયમ જીવનના સફેદ વસ્ત્રો જ્યાં સુધી નથી પહેરાતા ત્યાં સુધી મારે હવે નીત નવા વિશિષ્ટ જાતના રંગીન કપડાં નથી પહેરવા। બને ત્યાં સુધી સાદા સિમ્પલ કપડાં પહેરી અને મારે મારી જિંદગી ગુજારવી છે। આને કહેવાય છે ચારિત્ર પદ છે। આવી ચારિત્ર પદની આરાધના આપણે આજે કરીશું। પણ એ ચારિત્ર પદ એટલે શું? રોજ આપણે અલગ અલગ એક એક પદની વ્યાખ્યા જાણતા ગયા, અલગ અલગ વાતો રીતે અલગ અલગ શબ્દથી એક એક પદને જાણતા ગયા છીએ। ગઈકાલે જોયું જ્ઞાન પદ, એને આપણે પ્રજ્ઞપ્તિ પદ કીધું। સમ્યક દર્શન એ અનુરક્તિનું પદ છે। સાધુ પદ એ વિરક્તિનું પદ છે। ઉપાધ્યાય પદ એ વિજ્ઞપ્તિનું પદ છે। આચાર્ય પદ એ સંપત્તિનું પદ છે। સિદ્ધ પદ એ નિષ્પત્તિનું પદ છે, અને અરિહંત પદ એ ઉત્પત્તિનું પદ છે। નીચેથી જોયું આપણે તો આજે ચારિત્ર જીવન એટલે શું? કોઈ પૂછે ને એક શબ્દની અંદરમાં ચારિત્ર જીવનની વ્યાખ્યા બતાવો, આમ તો બહુ બધી લાંબી ચોડી વ્યાખ્યા છે કે શારીભદ્ર જેવા ધનપતિઓએ પણ વૈભવોનો ત્યાગ કરી અને ચારિત્ર જીવન સ્વીકાર્યું। જંબુ જેવા શ્રેષ્ઠી પુત્રોએ રૂપવતી 8 પત્નીઓ અને કરોડો રૂપિયાનો ખજાનો છોડી અને સંયમ જીવન સ્વીકાર્યું। મેઘકુમાર જેવા રાજપુત્રોએ ભાવિ રાજ્ય સામ્રાજ્ય જેને મળવાનું હતું છતાં પણ એને અવગણીને સંયમ જીવનનો સ્વીકાર કર્યો। અભય જેવા બુદ્ધિમાન મંત્રીઓએ પણ સંયમ જીવનનો સ્વીકાર કર્યો। દશાણભદ્ર જેવા રાજાઓએ પણ સંયમ જીવનનો સ્વીકાર કર્યો। સનતકુમાર ચક્રવર્તી જેવાઓએ પણ સંયમ જીવનનો સ્વીકાર કર્યો। સુંદરી જેવી મહાસતીઓએ, મહારૂપવાન સ્ત્રીઓએ પણ સંયમ જીવનનો સ્વીકાર કર્યો। ચંદના જેવી રાજપુત્રી અને મૃગાવતી જેવી રાજરાણીઓએ પણ સંયમ જીવનનો સ્વીકાર કર્યો। આખો ઇતિહાસ છે ચારિત્ર જીવનનો। અહીંયા કરોડપતિ આવ્યા, ચક્રવર્તીઓ આવ્યા, અબજોપતિઓ આવ્યા, રાજકુમારો આવ્યા, રાજપુત્રીઓ પણ આવ્યા, અને વર્તમાન સમયમાં પણ જોઈ લો કેવા શ્રીમંત, કેવા એજ્યુકેટેડ, કેવા ભણેલા, કેવા બુદ્ધિમાન દીકરા દીકરીઓ સંયમ જીવનને સ્વીકારવા તૈયાર છે। ચારિત્ર જીવનની અંદરમાં પ્રવેશ પ્રાપ્ત કરવા તૈયાર છે। કોઈ મુમુક્ષુપણાની અંદરમાં ગુરુ સાથે વિહાર કરતા હોય, ઉપધી ઉચકીને વિહાર કરતા હોય, ધોમ ધકતી ગરમીની અંદરમાં પણ સાધુની સાથે સાધુની જેમ રહી અને ચારિત્ર જીવનની પ્રેક્ટિસ કરતા હોય, આ બધી જ ચારિત્ર પદની આરાધના છે। એવા મુમુક્ષુઓને પોતાના ઘરે લઈ આવવા, એવા મુમુક્ષુને પોતાના ઘરે ભક્તિ કરવી, અથવા તો એવા કોઈ પણ મુમુક્ષુ હોય જે આર્થિક નબળા હોય, આર્થિક સંપન્ન ન હોય, જેની એવી તાકાત નથી જે પરિવારની કે આખો સંયમ જીવનનો મહોત્સવ એનો પરિવાર કરાવી શકે, તો એ દીકરા કે દીકરીની દીક્ષાનો લાભ મારે લેવો એ પણ ચારિત્ર પદની અદ્ભુત આરાધના છે। આ પ્રવચન સાંભળનારા ઘણા લોકોને કહું છું કે એવા કેટલાય મુમુક્ષુઓ છે, સુંદર મજાનો ચારિત્ર મનનો પરિણામ, બહુ ઉત્કૃષ્ટ ભાવની આરાધના, બહુ સુંદર તાલીમ પ્રાપ્ત કરી રહેલા છે। માતા પિતાએ પણ હવે કીધું છે કે બસ 1-6 મહિનાની અંદરમાં સંયમ જીવનની રજા, ચારિત્ર જીવનનો અંગીકાર કરવાની અનુમતિ અમે આપી જ દીધી છે। બસ મુહૂર્ત આવે એટલી વાર રહેલી છે। તો આવા તમને ક્યાંકથી કોઈ સમાચાર મળે તો નક્કી કરજો કે એક મુમુક્ષુનો આખો લાભ નથી લેવાય તો અડધો લાભ નહીં તો થોડો ઘણો લાભ મારે પ્રાપ્ત કરવો છે। એક વ્યક્તિ સંયમ જીવનનું પાલન કરે। મહોપાધ્યાય યશો વિજયજી મહારાજા અમદાવાદની અંદરમાં એમના ગુરુદેવ નઈ વિજયજી મહાસાહેબની સાથે હતા, અને એમની જે વિશિષ્ટ બુદ્ધિ પ્રતિભા જોઈ અને જોયા પછી ધનજી સુરા નામનો એક શ્રાવક એમને એમના ગુરુદેવને વિનંતી કરી, ગુરુદેવ આપના નાનકડા સાધુ મહાબુદ્ધિમાન છે, અતિ ધીમંત છે, બુદ્ધિનો વૈભવ એની ઉપર અપરંપાર રહેલો છે, માતા સરસ્વતીની કૃપા એની ઉપર અંધાધાર વરસી છે, તો સાહેબ તૈયાર કરો આ જૈન શાસનના સાધુને, બહુ મોટું કામ લાગશે। શ્રાવક સાહેબ તૈયાર તો કરવા છે, એના માટે કાશી જવું પડે, એ વિહારની વ્યવસ્થા, કાશીની અંદરમાં રહેવાની વ્યવસ્થા, અને કાશીના પંડિતોને ભણાવવા હોય તો એની આર્થિક દ્રવ્યની વ્યવસ્થા, બહુ મોટું કામ માગી લે એમ છે। અને ધનજી સુરાએ કહી દીધું, સાહેબ કોઈ ચિંતા નહીં કરો, આપના નાનકડા બાલમુનિ સાધુને આપને જેટલા વર્ષ કાશીમાં રાખવા હોય રાખજો, ત્યાં રહેવાની
ત્યાં પંડિતને જમાડવાની, પંડિતને પગાર ચૂકવવાની, પંડિતને ભેટ વગેરે આપવાની, આપની વિહારની બધી જ વ્યવસ્થાનો લાભ સાહેબ મને એકલાને આપો. અને વિચારો, ધનજી સુરાએ આ લાભ લીધો તો આજે મહોપાધ્યાય યશો વિજયજી મહારાજા જૈન શાસનને ભેટ મળ્યા અને ધનજી સુરાનો ઇતિહાસ પણ આજે અમર બની ગયો છે. આવા ધનજી સુરા જેવા સાવકોની વર્તમાનમાં ખૂબ જરૂરિયાત રહેલી છે. મોટા ભાગે સાવકોના મનમાં એમ છે કે આપણે એક જિનાલય બનાવીએ, આપણે એક જીન મૂર્તિ ભરાવીએ, આપણે એક છરીપાલી સંઘ કાઢીએ, આપણે એક 99ની યાત્રા કરાવીએ, આપણે સ્વદ્રવ્યથી ઉપધાન વગેરે કરાવી દઈએ. આ કોઈ જ ખોટું નથી, આ પણ એટલું જ કરવું જરૂરી છે. પણ સાથે સાથે તમને જ્યારે સમાચાર મળે કે ભાઈ કોઈ સાધુ સાધ્વીજી ભગવંતની સાથે કોઈ મુમુક્ષુ ચારિત્ર જીવનની તાલીમ લઈ રહેલો છે, અત્યારે મુમુક્ષુ અવસ્થાની અંદરમાં ચારિત્ર જીવનની પ્રવેશ કરવાની એક શક્તિ, એક તાલીમ, એક યોગ્યતા કેળવી રહેલો છે અને પરિવાર મધ્યમ છે, બહુ સાધારણ પરિવારનો છે, પણ દીકરા કે દીકરી તેજસ્વી છે, ભાવિક છે, ગુરુએ એને સંયમ જીવન માટેની અનુમતિ આપી પણ દીધી છે અને પરિવારે પણ સંમતિ આપી દીધી છે. બસ એનું મુહૂર્ત આવવાનું છે અને ગુરુ થોડી ચિંતાની અંદરમાં છે કે આ સંયમ જીવનનો જે થોડો ઘણો પણ જે કરવો પડે આર્થિક ખર્ચ એ કેવી રીતે કરશું. તો પહોંચી જજો એવી વ્યક્તિની પાસે, અથવા તો આ પ્રવચન સાંભળનારાની કોઈની પણ ઈચ્છા થાય તો કોન્ટેક કરજો મારો. હું પણ તમને બતાવીશ 2-4 જગ્યા. મને અત્યારે ખ્યાલ છે કે આવતા ચોમાસા પછી 1-2 દીક્ષા એવી થવાની છે કે જ્યાં આવો લાભ કોકને મળી શકે એમ છે. એક વ્યક્તિ ચારિત્ર જીવનનું પાલન કરે, જિંદગીભર કાચું પાણી નહીં અડવાનું, રાત્રિ ભોજન નહીં કરવાનું, માથાના વાળ ખેંચીને કાઢવાના, જિંદગીભર વાહન વગર વિહાર કરવાનું, વર્તમાન દેશકાળને અનુરૂપ સુંદર મજાનું સંયમ જીવનનું પાલન કરવાનું. એ 20 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ સંયમ જીવનનું પાલન કરે, એનું પુણ્ય એ વ્યક્તિના ખાતાની અંદરમાં જમા થતું જાય. આ પણ એક ચારિત્ર પદની આરાધના છે. સંયમ જીવન નથી સ્વીકારી શકતા તો ચારિત્ર પદની અંદરમાં જે આગળ વધ્યા છે એ બધાને સહાયક બનવાની જવાબદારી મારી. એ બધાને હું સહાયક બનીશ. આવો હૃદયનો જે ઉછળતો ભાવ, હૃદયનો જે ઉમટતો ભાવ, એ પણ ચારિત્ર પદની આરાધના કરાવે છે. પણ આ ચારિત્ર પદ એટલે શું? ચારિત્ર પદની એક શબ્દમાં વ્યાખ્યા કરવી હોય તો કરી શકાય. ચારિત્ર પદ એટલે વિશ્રાંતિનું પદ છે. વિશ્રાંતિ એટલે વિરામ, વિશ્રાંતિ એટલે આરામ, વિશ્રાંતિ એટલે અવિરતિના અરણ્યની અંદરમાં દખડતા જીવને પાપના ભારમાંથી પાછો ફરીને કેટલો બધો શ્રમિક બનતો હશે. અવિરતિના સંસારમાં જ્યારે રખડે કેટલા બધા અવિરતિના પાપો એની ઉપર ચડી ફરતા હોય છે. આ પાપમય ગૃહ સંસારની અંદરમાં રહેનારો જીવ કેટલા બધા કર્મના પોટલાઓ એની ઉપર ચડતા હશે. 18 પ્રકારના પાપસ્થાનો કરવાના, રોજ ચૂલો જલાવવાનો, અગ્નિ પેટાવાનો, કાચું પાણી વાપરવાનું, પૈસા માટે કરવાનું, વિષય કસાયની પીડાઓ કરવાની, રોજ શરીરના સંબંધો બાંધવાના, લગ્નની વ્યવસ્થાઓ કરવાની, પછી સંસારની દરેક પ્રક્રિયાની અંદરમાં લાભ લેવાનો, ભાગ લેવો પડે, કમ અને પણ લેવો પડે, કોકના લોન વાળા લગ્નની અંદરમાં પણ જવું પડે, રાત્રિ પૂજન કરવું પડે. આ બધા જ કર્મના ભારથી લડાયેલો આત્મા હતો અને ચારિત્ર જીવનની અંદરમાં આવ્યો એટલે વિશ્રાંતિ થઈ ગઈ. હાશ, હવે આ કશું જ નહીં કરવાનું. વિચારી લેજો, એક સાધુ કે એક દીકરો કે દીકરી જ્યારે સાધુ કે સાધ્વી બને છે એટલે કેટલું વિશ્રાંતિની અંદરમાં આવી જાય છે. 1 કલાકની સામાયિકમાં પણ જો આપણને શાંતિનો અનુભવ થતો હોય છે, યાર કેવી શાંતિ છે, કેવી વિશ્રાંતિ લાગે છે, કેવો વિરામનો અનુભવ થાય છે, કેવી પરમ શાંતિનો અનુભવ થાય છે. 1 કલાકના સામાયિકમાં જો આટલો અનુભવ મળતો હોય તો જ્યારે સંયમ જીવનનું પાલન કરતા હોય તો ચારિત્ર જેવું આરામ ગૃહ, ચારિત્ર જેવો બગીચો, જ્યાં સર્વ હિંસાની પાપોથી વિરામ મળી જાય, જ્યાં સર્વ પ્રકારની વિરાધનાઓ, સર્વ પ્રકારના દોષોના આરંભો સમારંભો આ બધાથી બિલકુલ નિતાંત શાંતિ મળી જાય, નિરાતનો અનુભવ થાય. એટલા માટે ચારિત્ર પદને વિશ્રાંતિ પદ કીધેલું છે. આ વિશ્રાંતિ પદ એટલે પરમ શાંતિનો અનુભવ, પરમ અહેસાસ લાગે કે બસ બહુ આનંદ આવી ગયો, બહુ શાંતિ છે. અહીંયા અંતઃકરણનું અમૃત મળી ગયું, ઇન્દ્રિયોનો નિગ્રહ થઈ ગયો, ઈચ્છાઓ ઉપર બ્રેક લાગી ગયો, સાધનાની પ્રયોગશાળા શરૂ થઈ ગઈ, ભીતરની યાત્રા શરૂ થઈ ગઈ, નિજ ગુણની અંદરમાં સ્થિરતા આવી ગઈ, અંતઃસ્થળની અંદરમાં વિચરણ આવી ગયું,
હરિભરી આનંદ યાત્રા શરૂ થઈ ગઈ, આત્મિક આનંદનું મહાતીર્થ શરૂ થઈ ગયું, જ્ઞાનનું ફળ મળી ગયું, બહુ જલ્દીની અંદરમાં જહાજ મળી ગયું, કર્મ સામેનો સંગ્રામ શરૂ થઈ ગયો, કલ્યાણ યાત્રાનું એક વાહન મળી ગયું અને એક મોક્ષનો માર્ગ મળી ગયો, વિશ્રાંતિ પદ, ચારિત્ર જીવન. ચારિત્ર જીવનની મહત્તા માત્ર એક જ શબ્દમાં બતાવી દીધી. આ વિશ્રાંતિ પદ છે. ભવ ભ્રમણને શાંત કરવું છે, આવી જાઓ વિશ્રાંતિ પદમાં. કર્મોના ભારને ઓછો કરવો છે, આવી જાઓ વિશ્રાંતિ પદની અંદરમાં. અનાદિનો ભવરોગ લાગુ પડ્યો છે, તેનાથી થાકી ગયા છો, આવી જાઓ વિશ્રાંતિ પદમાં. યદિ ભવભ્રમ ખેદ પરામુખમ યદિ ચ ચિત્ત મનંત સુખોન્મુખમ. મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજાએ શાંત સુધારસની અંદરમાં લખ્યું છે કે યદિ ભવભ્રમ ખેદ પરામુખમ, આ બધા રોજ અનાદિના ભવોના ભ્રમણની અંદરમાં કરવાનું. અહીંયા જન્મ લીધો, મોટા થયા, જિંદગી જીવી, જિંદગી પરિપૂર્ણ કરી, વળી પાછો નવો જન્મ, નવી જિંદગી, નવો જન્મ, નવી જિંદગી, વળી પાછી નવી ચંચા. ક્યાં સુધી આ કરવાનું? કેટલા વખત સુધી? પ્રભુ થાકી ગયો છું, બસ પરમાત્મા મને આમાંથી મુક્ત કરો. આ મુક્ત કરવાનો જે ભાવ જાગે છે એ ચારિત્ર પદ છે, અને ચારિત્ર પદનો સ્વીકાર કરે છે એ વિશ્રાંતિ પદ છે. માણસ ચાલીને થાકી ગયો હોય અને મંજિલ આવે, કેવો એને હાશકારો થાય કે હાશ, હવે શાંતિથી અડધો કલાક, 2 કલાક સુઈ જવું છે, આને કહેવાય છે વિશ્રાંતિ. તો આવો સંસારનું પરિભ્રમણ આપણે ખાલી છે ને એક આંખ બંધ કરીને વિચારો, કેટલું બધું ભટકી અને ભમીને આવ્યા છીએ, કેટલું બધું રખડી અને રજડપાટ કરીને આવેલા છીએ, કોઈ હિસાબ નથી. અનંત કિલોમીટર અને માઇલોની મુસાફરી કરી લીધી. નવા જન્મ, નવી ગતિ, નવી યોની, નવી સ્થાન. નશા જાઈ નશા જોણી, નતમ થાણમ નતમ કુલમ. એવી કોઈ સ્થાન નથી, એવી કોઈ ગતિ નથી, એવી કોઈ જગ્યા નથી, એવો કોઈ ભાવ નથી, અથવા તો કોઈ એવું સ્થાન નહીં હોય કે જ્યાં મેં અને તમે અનંત ભવ જીવનની અંદરમાં નથી કર્યા. આવું વૈરાગ્ય શતકની અંદરમાં લખ્યું છે. જથ્થન જીવા બહુશો સુવ દુઃખ પરમ પરમ પત્તા. એવી કોઈ જગ્યા જોવા માટે નહીં મળે. તમે કહો આ જગ્યાએ તો પહેલી વાર આવ્યો, નો, આ જગ્યા ઉપર હું અને તમે અનંત વખત, એક વખત નથી કહેતો, અનંત વખત, અનંત પ્રકારના સંબંધો આ જગ્યા ઉપર મેં અને તમે જીવનની અંદરમાં કરેલા છે. વિશ્વની કોઈ પણ જગ્યામાં જઈ આવો. ઘણા કહેશે ને કે સાહેબ હું તો આ જગ્યામાં પહેલી વાર ફરવા માટે આવ્યો, મેં ક્યારે જોયું જ નથી. એ આપણા આ ભૂમ માટે પહેલી વાર છે. પણ વૈરાગ્ય શતકકાર કહે છે નતમ થાણમ નતમ કુલમ, નશા જાઈ નશા જોડી. એવી કોઈ જાતિ નથી, કોઈ યોની નથી, કોઈ જગ્યા નથી, કોઈ સ્થાન નથી, કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં મેં અને તમે અનંત ભવ સંસારની અંદરમાં ન કર્યા હોય. તો આટલું બધું કેમ આટલું બધું ભવ ભ્રમણ થઈ ગયું? પરિભ્રમણ મેં અનંતારે કીધા, હજી ન આવ્યો છેડલો રે. જ્ઞાન વિમલ સુરેશ્વરજી મહારાજા ભગવાન મહાવીરના સ્તવનમાં પરમાત્માને એક વ્યથા રૂપે રજૂ કરે છે. પ્રભુ કેટલું ભવ ભ્રમણ, પ્રભુ હજી એનો છેડો નથી આવ્યો, પ્રભુ ક્યારે છેડો આવશે? પરમાત્મા કહે છે એનો છેડો લાવો છે, આવી જા વિશ્રાંતિ પદની અંદરમાં. વિશ્રાંતિ પદનો એક આશ્રય કર, તારું આ બધું જ ભવ ભ્રમણ અટકી જવાનું. સંપૂર્ણ વિશ્રામ પ્રાપ્ત કરવો હોય તો ચારિત્ર જીવન, આંશિક વિરામ પ્રાપ્ત કરવો હોય તો આંશિક ચારિત્ર, રોજ સામાયિક 5 તિથિ પૌષધ, પર્વાદિદાત પરુષણ પર્વ આવ્યા, પૌષધ વગેરે કરી લેવાના. 10-15 દિવસ કોઈ પણ પોતાના ગુરુની સાથે ગુરુકુલ વાસની અંદરમાં રહેવાનું, એમની સાથે વિહારમાં રહેવાનું. બસ વિહારની મસ્તી માણવાની, એમના જ્ઞાનનો ઉપયોગ કરવાનો, એમના જ્ઞાનના સરોવરની અંદરમાં સ્નાન કરવાનું અને 15 દિવસ સાથે રહેવાનું, સેવાને વૈયાવજ કરવાની. એક વિશ્રાંતિ પદનો અનુભવ થશે, એક સંસારથી અલગ અનુભવ થશે. આવા ગુરુકુલ વાસની અંદરમાં રહેવા માટેના લોકોને હવે સમય પણ નથી મળતા. એટલા બધા બીજી, એટલા બધા વ્યસ્ત, એટલા બધા શેડ્યુલની અંદરમાં ફિટ થઈ ગયેલા છે કે વિશ્રાંતિ લેવા માટેનો સમય પણ નથી મળતો. તો આ વિશ્રાંતિ પદ આપણને કહે છે કે મારો આશ્રય કર, તારા બધા જ ભવ ભ્રમણના રોગને દૂર કરી લઈશ. યદિ ભવ ભ્રમ ખેદ પરાંગમુખમ. આ સંસારના પરિભ્રમણથી જો ખરેખર ખેદથી પરાંગમુખ થયો હોય, યદિ ચ ચિત્ત મનંત સુખોન્મુખમ, જો તારું મન અનંત સુખ તરફ લાલાયિત બન્યું હોય, ઉત્સુક બન્યું હોય, ઇંતજાર હોય, તો શું તો આવો આ વિશ્રાંતિ પદનો આશ્રય કરી લો. બધા જ શાંત થઈ જવાના. કોઈના 3 ભવની અંદરમાં, કોઈના 7 ભવની અંદરમાં, કોઈના 5-15 ભવની અંદરમાં મેં સંસાર સમાપ્ત કરી દીધેલો છે. આ ચારિત્ર પદની તાકાત છે. સુંદર મજાનું ચારિત્ર પદનું પાલન કરો. યા તો સટ્ઠ ભવાઈ નાઈ કમંતો, આવું લખ્યું છે કલ્પસૂત્રની અંદરમાં. 7 ભવ, 8 ભવ,
કદાચ એનાથી વધીને થોડા ઘણા ભવની અંદરમાં આખો સંસાર સીમિત થઈ જાય, આખો સંસાર સમાપ્ત. આ ચારિત્ર પદની આરાધના રહેલી છે. આવું વિશ્રાંતિ પદની આરાધના આજે આપણે કરવાની. ઓમ રીમ નમો ચારિત્ર એ પદની આરાધના કરવાની. જેટલા પણ ચારિત્ર જીવનની અંદરમાં રહેલા છે એ બધાની આપણે અનુમોદના કરવાની. ઠેર ઠેર ચારિત્રને સ્વીકાર કરનારા મહાત્માઓ જોવા માટે મળે. હું સંયમ જીવન સ્વીકાર નથી કરી શકતો, ચલો એ મહાત્માની સુપાત્ર દાનથી મારે ભક્તિ પણ કરવી છે. આ પણ ચારિત્ર પદની આરાધના છે. જેમ જેમ સુપાત્ર દાન કરતા જાઓ એમ ચારિત્ર મૌનીય કર્મનો ક્ષયોક્ષમ થતો જાય અને એક દિવસ એવો આવે કે આપણે પણ આ સુધીમાં પાથરા લઈને મહાત્મા આપણા ઘરે વરવા માટે આવતા હતા અને એ ભક્તિ કરતા કરતા ચારિત્ર મૌનીય કર્મનો ક્ષયોક્ષમ એવો થયો કે હવે હું પાથરા લઈ અને સાધુ બની અને લોકોના ઘરની અંદરમાં વરવા માટે જઉં છું. આ સુધીમાં હું પ્રવચનમાં આવીને બેસતો હતો, હવે હું પ્રવચન આપીશ અને લોકો પ્રવચન સાંભળવા માટે આવશે. આ એક ચારિત્ર પદની આ રીતની પણ આરાધના રહેલી હોય છે. તો આ ચારિત્ર પદ જો ન હોત તો શું થાત? આપણે જેમ પદનું ઓળખાણ પ્રાપ્ત કરીએ છીએ એમ પદનું મહત્વ સમજવું હોય તો આના વગરનો એક અભાવ કલ્પી લેવાનો. આ ન હોત તો શું થાત? નથી કહેતા યાર મારી મમ્મી જો ઘરમાં ન હોય ને તો આખી વ્યવસ્થામાં ગડબડ થઈ જાય. મારી પત્ની એટલી સમજદાર ને એટલી વ્યવસ્થિત છે કે જો મહિનો પિયર જાય ને તો આખી મારી મહિનાની અંદરમાં બધી વ્યવસ્થા બધી વેર વિખેર બની જાય છે. તો એ ક્યારે થયું? અભાવની અંદરમાં વ્યક્તિનું મહત્વ સમજાય છે. વસ્તુ જ્યારે નથી હોતી ત્યારે વસ્તુની કિંમત સમજાય છે. વસ્તુ બે વખત કિંમત સમજાય ન મળે ત્યારે અને જીવનમાંથી ચાલી જાય ત્યારે. તો માનો આ ચારિત્ર પદ નથી, નવપદની અંદરમાં બધા જ પદ છે, ચારિત્ર પદ નથી તો શું થાય? તો કે ચારિત્ર પદ ન હોય તો મોક્ષ નિરૂપાય બની જાય. આ નવપદની આરાધનાનું પ્રયોજન સિદ્ધ પદ છે અને ચારિત્ર એ મોક્ષ માર્ગ છે અને ચારિત્ર વગર ક્યારે મોક્ષ મળવાનો પણ નથી. મોક્ષમાં જેને જવું છે એને ચારિત્ર વેશની અંદરમાં આવવું જ પડે. સાવકપણામાં પણ કેવળ જ્ઞાન મળી શકે છે, પણ સાવકપણાના મળેલા કેવળ જ્ઞાનની અંદરમાં છેલ્લે દેવતાઓ સાધુ વેશ આપે અને પછી એમને નમસ્કાર કરશે. એમને કોઈ નમસ્કાર નથી કરતા. ચારિત્ર પદની આરાધના કેટલી મહત્વની છે કે એ ન હોય તો નિરૂપાય બની જવાનું, કોઈ ઉપાય જ ન રહે. મોક્ષમાં જવાનો ઉપાય એક માત્ર છે, ચારિત્ર પદ. મોક્ષમાં જવું છે આ એક જ રસ્તો છે. ભલે શરૂઆતમાં તમે ગૃહસ્થ અવસ્થામાં આગળ વધ્યા પણ એક અંશે આગળ વધ્યા પછી તમારે ચારિત્ર પદમાં તો આવવું જ પડે. આ વિશ્રાંતિ પદનો સ્વીકાર કરવો જ પડે અને વિશ્રાંતિ પદનો સ્વીકાર કર્યા પછી જ મોક્ષની અંદરમાં જઈ શકાય છે. એટલા માટે આ ચારિત્ર પદને વિશ્રાંતિ પદ બતાવ્યું અને એ ન હોય તો સમગ્ર સંસાર, ધર્મની આરાધના, મોક્ષ માર્ગ, નવપદ આ બધાની પાસે કોઈ ઉપાય જ ન હોત. निरुपाय भाई अब कोई उपाय बचा नहीं है। एक जो उपाय था वो भी अपने हाथ से चला गया। अगर इस रास्ते पे पहुंचना है तो एक ही रास्ता है, धर्म आराधना करवाना बधा ज रस्ता, परंतु चारित्र धर्मनी आराधना मोक्षनी आराधना करवी छे, डायरेक्ट मोक्षनी अंदरमां जवुं छे, सर्व संसारने समाप्त करवो छे, सगळा बंधनोथी मुक्त बनवुं छे, सर्व कर्मोनो क्षय करवो छे, सर्व कर्मोनो अंत करवो छे, तो एकमात्र रस्तो छे चारित्र जीवन। आ चारित्र पदनी आराधना आटली महत्वनी बतावी छे के एना वगर मोक्ष मार्ग स्वयं निरूपाय बनी जाए। कारण के नवपदनी आराधना करीने आपणे बधा छेल्ले शुं मांगीए छीए, भाई मारे मोक्षमां जवुं छे। कोई पण धर्मी व्यक्तिनो अंतिम गोल तो ए ज होय के आ संसारने समाप्त करी अने अनंत अनादि अनंतना जे सुखमय जे शुद्ध पद छे एमां पहोंची जवुं छे। शिव छे, मचल छे, मरुज छे, मनंत छे, मक्षय छे, मव्याबाद छे, ज्यां कोई बाधा नथी, जे आपणे सिद्ध पदनी अंदरमां जाण्युं आवुं सिद्ध पद मारे प्राप्त करवुं छे। आ संसार तो मारे ओछो करी ज लेवो छे। कारण के दर भवनी अंदरमां नवी मथामण करवानी, नवी झंझार उभी करवानी, नवो परिवार उभो करवानो, शरीर माटेनी बधी व्यवस्थाओ नवी उभी करवानी, नवुं घर बनाववानुं, एना माटे भणवानुं, एना माटे पैसा कमावाना, एना माटे बधा कावा दावा करवाना। तो आ बधाथी मुक्त थवुं छे। नथी जवुं मारे संसारनी अंदरमां, एक नवो भव वधे एटले एनी साथेनी हजार झंझार वधी जवानी छे। हवे एनाथी मुक्त बनवुं होय तो एकमात्र रस्तो छे, एक ज उपाय छे, ओनली वन।
વર્ષો પહેલા જાહેરાત આવતી હતી ઓનલી વિમલ, એવી રીતે ઓનલી વન, માત્ર ને માત્ર ચારિત્ર જીવન છે મોક્ષની અંદરમાં જવાનો રસ્તો. તો આજે આપણે પરમાત્માને પ્રાર્થના કરી કે પ્રભુ એવી તાકાત આપો કે ભલે ઉંમર થઈ ગઈ છે પણ હજી પણ ચારિત્ર પદની અંદરમાં હું આવી શકું, સંયમ જીવન સ્વીકારી શકું, સંયમ જીવન પ્રાપ્ત કરી શકું. મોટી ઉંમરે દીક્ષા લેનારા પણ વર્તમાન સમયની અંદરમાં જોવા માટે મળે છે. અનેક વ્યક્તિઓ સંયમ જીવનનો સ્વીકાર કરી રહેલા છે. તો હું પણ કેમ ન કરી શકું? હું પણ સંયમ જીવનને પ્રાપ્ત કરી શકું એમ છું. હું પણ ચારિત્ર જીવનની અંદરમાં આવી શકું એમ છું. આજે ચારિત્ર પદની આરાધના કરતા કરતા ઓમ રીમ નમો ચારિત્રસ્યની માલા ગણતા ગણતા 70 કાવસક, 70 ખમાસના, 70 પ્રદક્ષિણા અને 20 સાથિયા કરતા કરતા આજે મનની અંદરમાં ભાવના કરવાની છે કે ચારિત્ર પદ મારે જીવનમાં પ્રાપ્ત કરવું છે, વિશ્રાંતિના પદની અંદરમાં જવું છે. જો આના વગર મોક્ષ પણ નિરૂપાય છે, મોક્ષનો માર્ગ જ નથી મળવાનો. બધી જ આરાધના આપણે જો મોક્ષ માટે કરીએ છીએ અને જો મોક્ષની અંદરમાં જવું હોય તો ચારિત્ર પદ એનો રસ્તો રહેલો છે. કારણ કે ચારિત્ર પદ ઉપર ચાલ્યા વગર મોક્ષ ક્યારેય કોઈને મળ્યો નથી અને મળવાનો પણ નથી. તો મારે પણ એ માર્ગે આગળ વધવું છે. તમે જોજો અંત સમયની અંદરમાં શ્રીપાલ અને મૈણાએ બધી જ આરાધના કરી, નવપદની સુંદર મજાની આરાધના કરી. આપણે ગઈકાલે શ્રીપાલ અને મૈણાની વાત જાણી, મૈણાનું જ્ઞાનપદનું તેજની પદ વાત જાણી. છેલ્લે શ્રીપાલ અને મૈણા પણ વિશ્રાંતિના પદની અંદરમાં આવ્યા છે. અને એ લોકોએ નવપદની આરાધના એવી કરી, આ ચારિત્ર પદની આરાધના એવી કરી કે 9 ભવની અંદરમાં એ લોકોનો સંસાર સમાપ્ત થઈ જવાનો છે. આજે 9મા દેવલોકની અંદરમાં છે શ્રીપાલ અને મૈણા અને એમની પત્નીઓ બધા જ ભેગા થઈ અને રોજ સવારના પોરમાં સિદ્ધ ચક્રજીનું પૂજન કરે, આરાધના કરે, પરમાત્માની ભક્તિ કરે, સિદ્ધ ચક્રજીના રહસ્યોને જાણે અને નવપદની આરાધના કરે. આપણે તો ખાલી આરાધના ક્યારે કરીએ છીએ? વર્ષની અંદરમાં 18 દિવસ, આસો મહિનામાં અને ચૈત્ર મહિનાની અંદરમાં. આ લોકોની તો રોજની આરાધના ચાલુ હતી અને એ ચારિત્ર પદની સાથે ચારિત્ર પદની પણ આરાધના કરી અને આરાધના કરતા 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 એવો વિશ્રાંતિ પદની અંદરમાં આવી ગયા. આજે 9 ભવની અંદરમાં એ લોકોનો સંસાર સીમિત બની જવાનો. ક્યાં અનંત કાળનું ભ્રમણ અને ક્યાં 9 ભવની અંદરમાં સંસાર સમાપ્ત થઈ જવાનો. આપણો પણ સંસાર ક્યારે સમાપ્ત થશે? કેટલો ભવ, કેટલું રખડ્યા. પાછળ નજર કરો, નજર ન પહોંચે એટલા અનંતા 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 બોલ્યા જ કરો એટલા અનંતા ભવ આપણે કરીને આવેલા છીએ. કોઈક જગ્યાએ દુઃખી થયા, મર્યા, પરેશાન થયા, હેરાન થયા. લગ્ન કર્યા હતા સુખી થવા માટે, એનાથી પણ દુઃખી બન્યા. છોકરાઓ કર્યા સુખી થવા માટે, છોકરાઓએ દુઃખી કર્યા. ઘર બનાવ્યું હતું સુખી થવા માટે, ઘરમાં જ હેરાન થયા. ગાડી લાવ્યા હતા સુખી થવા માટે અને ગાડી માગીને લોકો પરેશાન કરી ગયા. પૈસા લાવ્યા હતા ઘરમાં શાંતિ માટે અને એ જ પૈસા ચોરી ગયા. કેટલી બધી ઝંઝાળ, કેટલી બધી ઝંઝટ. રોજ સવારના પોરમાં ઉઠો એટલે કેટલા લોકોને ખુશ રાખવાના, કેટલા લોકોને પ્રસન્ન રાખવાના, કેટલા લોકોની દાઢીની અંદરમાં હાથ ઘાલવાનો, કેટલી વ્યક્તિઓ ઉપર ડિપેન્ડન્ટ રહેવાનું. આ ચારિત્ર જીવન છે, માત્ર પોતાની ઉપર ડિપેન્ડન્ટ. આજે મારે ઉપવાસ કરવો છે, કોઈ રોકનારું પણ નથી. આજે મારે અઠ્ઠમ કરવો છે, કોઈ અટકાવવા નહીં આવે. ઉલટાના ગુરુ કહેશે કરો, હિંમતથી આગળ વધો, કોઈ વાંધો નહીં આવે, થઈ જશે પરમાત્માની કૃપાથી. સંસારી જીવનમાં એક આમિલ કરવું હોય તો પત્નીને પતિ અટકાવે, પતિને પત્ની અટકાવે. ના પાડીને નથી કરવાનું. ચાલુ આમિલની હોરીમાં પણ પારણું કરવા પડ્યા છે એવા કિસ્સા લોકો કહે છે કે સાહેબ કેટલી કમ નસીબી છે. આપની પ્રેરણાથી પ્રવચન સાંભળી નવપદની આરાધના શરૂઆત કરી. સાહેબ દીકરાને પણ કરવું હતું, ન કરવા દીધું. ગુરુદેવ મને પણ કરવું હતું, ન કરવા દીધું. આ બાજુ પતિ પણ કહેશે મારે કરવું હતું, પત્નીએ ના પાડી દીધી, નહીં ફાવી શકે. અને પછી શું થાય ખબર છે? આવી ચારિત્ર પદની આરાધના સ્વરૂપ તપપદની આરાધના કરે, માનો ઘરમાં થોડો ઘણો ગુસ્સો થઈ ગયો એટલે પછી બધું જ ઠીકડું ક્યાં ફોડવાનું? એ તપસ્યા ઉપર. જો તમે તપસ્યા કરો છો ને માટે તમારો ગુસ્સો વધી ગયો. તમે તપસ્યા કરો છો ને માટે તમારો સ્વભાવ આવો બની ગયો. તમે તપસ્યા કરો છો ને માટે તમારું બિહેવિયર આવું બની ગયું. જો તમે તપસ્યા કરો છો ને માટે સૂઈ જવું પડ્યું છે. વગર તપસ્યાએ પણ માણસને સૂવું તો પડતું હતું. પણ આ બધા જ અંતરાયો, એમાં એ વ્યક્તિ દોષી નથી, આપણો અંતરાય છે. આપણે કોઈ ભવની અંદરમાં વિશ્રાંતિ પદની આરાધના કરી જ નથી. તો આ ભવની અંદરમાં નાના અંશે, ભલે સર્વ અંશે વિશ્રાંતિ પદની આરાધના નથી થતી ચારિત્ર પદની, તો નાના અંશે તો થાય. રોજ એક સામાયિક કરીશ, સાબુ વગર સ્નાન કરીશ, વધુ પડતું પાણી નહીં વાપરું,
કપડાની અંદરમાં વધુ પડતું ટાપટીપ નહીં કરું, અથવા તો દિવસની અંદરમાં એકાદ બે ડ્રેસથી વધારે ડ્રેસ ચેન્જ નહીં કરું, વધુ વિરાધના નહીં કરું, લાઇટ અને પંખા એસીનો એટલો ઉપયોગ નહીં કરું, મોબાઈલ અને ટીવીનો વધુ પડતો ઉપયોગ નહીં કરું, દેવ અને ગુરુ પાસે જવું હોય તો ખુલ્લા પગે ચાલીને જઈશ. આવી બધી નાના અંશે ચારિત્ર પદની આરાધના કરો. નાની નાની આરાધના આવતીકાલે મોટા ચારિત્ર પદના એવરેસ્ટ ઉપર પહોંચાડી દેશે. ખબર પણ નહીં પડે આપણને ક્યારે પહોંચી ગયા. એક એક પગલું કરતા 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 જો શત્રુંજયના શિખરે પહોંચી શકતા હોઈએ તો એક એક નાની નાની ચારિત્ર જીવનની આરાધના શું આપણે જીવનમાં આગળ નહીં વધારી શકે? આજે ચારિત્ર પદની આરાધના છે, સર્વ અંશે નથી આવતું તો આંશિક રૂપે, સર્વાંશે નહીં તો આંશિક રૂપે મારે ચારિત્ર પદની આરાધના કરવી છે. રોજ એક સામાયિક કરવું છે, આવું એક નક્કી કરો. આજે ચારિત્ર પદની આરાધના એક નાની વિશ્રાંતિ. તમે સામાયિક લઈને બેસો કરવીમંતી ઉછરીને એટલે અનંત જીવોને અભયદાન તમે ઘોષિત કરી દીધું. હવે લાઇટ નહીં વાપરું તેવું કઈના જીવો ગયા. હવે બાથરૂમ સંડાસની અંદરમાં નહીં જાઉં, અપકાયના જીવોની વિરાધના બચી ગઈ. આવી ષડકાય જીવો નિકાયના અનંત જીવોને આપણે અભયદાન ઘોષિત કરીએ છીએ. એમને પણ વિશ્રાંતિ મળે અને આપણને પણ વિશ્રાંતિ મળે. આટલી મજાની નવપતજીની આરાધનાનો 8મો દિવસ, વિશ્રાંતિ પર સમાન ચારિત્ર પદ, અને એના વગર બધી જ વસ્તુ જો નિરૂપાય છે તો મારે આ આરાધના કરવી જ છે. દરેક આંબિલના તપના તપસ્વીઓની ખૂબ ખૂબ અનુમોદના. એમાં હિન્દુસ્તાનમાં તો ચલો રહીને કરે, ભારતમાં રહીને કરે, વાત બરોબર છે, પરંતુ દૂરના દેશોની અંદરમાં, મેં તમને કાલે કીધું ને ન્યુયોર્કની અંદરમાં, એવી રીતે કોઈક વ્યક્તિને વિદેશની અંદરમાં 99મી હોળી ચાલે, કોઈને 90મી હોળી ચાલે છે. એ દેશની અંદરમાં રહીને પણ આટલી મજાની આરાધના કરે છે. ઘરે રહીને પણ આમિલ કરે, સમૂહમાં પણ આમિલ કરે. ગયા છે માત્ર કમાવા માટે, પણ સાથે આવી આરાધનાને પણ ભૂલ્યા નથી. બસ આ જ આપણી પરંપરા છે. આ જ આપણો એક ધર્મ પ્રત્યેનો લગાવ અને ભાવ રહેલો છે. બસ આ એક નાનકડી વિશ્રાંત પદની આરાધના છે. એક દિવસ ખાવું અને એક દિવસ નહીં ખાવું, આપણે એક નાનકડી વિશ્રાંતિ પદની આરાધના, ચારિત્ર પદની આરાધના. એ આરાધનામાં આપણે આગળ વધીએ. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી